વિદ્યાર્થી મિત્રો, હું સુશીલ સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે દોસ્તો ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 7 નો એમસીક્યુ પાર્ટ 4 વિશેની વાત કરવાની છે. તો દોસ્તો પાર્ટ 3 ની અંદર આપણે આરએડીએસ એસિડ બેઝ સિદ્ધાંત, લૂઈસ એસિડ બેઝ સિદ્ધાંત, લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત વિશેની વાત કરી. આજે આપણે દોસ્તો આ વિડિયોની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય ના pH pOH ના મૂલ્ય કેવી રીતે ગણવામાં આવે છે તેના માટેની ચર્ચા કરવાની છે દોસ્તો. તો દોસ્તો સૌપ્રથમ વાત છે, પહેલો પ્રશ્ન છે એસિડનું એક જલીય દ્રાવણની pH 2 છે તો તેમાં H3O+ આયનની સાંદ્રતા કેટલી હશે? શું પ્રશ્ન પૂછ્યો છે એસિડના એક જલીય દ્રાવણની pH કેટલી છે દોસ્તો 2, તો તેમાં H3O+ આયનની સાંદ્રતા કેટલી હશે? તો દોસ્તો પહેલા એક બેઝિક વસ્તુ સમજી લઈએ. pH માપક્રમની રજૂઆત સોલેન્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી અને pH માપક્રમનું મૂલ્ય દોસ્તો તમને આ pH માપક્રમ ખબર છે 0 થી 7 હોય તો એસિડિક આપણે કહીએ છીએ, 7 થી 14 હોય તો કહીએ છીએ બેઝિક અને 7 હોય મૂલ્ય તેને કહેવામાં આવે છે તટસ્થ. 7 હોય તો શું કહેવાય દોસ્તો? તટસ્થ. કોને? pH ને. બરાબર. હવે દોસ્તો pH કેવી રીતે શોધાય? તો pH શોધવાનું સૂત્ર યાદ રાખવાનું -log of H plus ion, આ ચોરસ કૌંસ કે તેની સાંદ્રતા હોય એટલે આવું બોલવાનું pH બરાબર -log of H plus ion ની સાંદ્રતા. બરાબર. અને log હંમેશા એનો આધાર 10 હોય. આ 10 નહીં લખો તો પણ ચાલશે, પણ log લખો એટલે શું સમજવાનું? એના આધારનો 10 હોય. બરાબર. અથવા ઘણી વખતે ઘણા લોકો આવું પણ લખતા હોય છે કે pH બરાબર -log of H3O+ આયનની સાંદ્રતા. અને હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન એવો શબ્દ પણ વપરાય છે. H+ અને H3O+ ને હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ શબ્દ તરીકે પણ બોલાવવામાં આવે છે. એ રીતે તમારે pOH શોધવું હોય તો કયું સૂત્ર વાપરવાનું? તો -log of OH માઈનસ ની સાંદ્રતા. -log of કોની સાંદ્રતા દોસ્તો? OH માઈનસ ની સાંદ્રતા. એને શું કહેવામાં આવે છે દોસ્તો? pOH. ખ્યાલ? pH એટલે શું દોસ્તો? -log of H+ ની સાંદ્રતા P અથવા H3O+ ની સાંદ્રતા અને pOH એટલે શું દોસ્તો? -log of OH માઈનસ આયન ની સાંદ્રતા. હવે યાદ રાખવાનું દોસ્તો 25°C તાપમાને અને એક વાતાવરણના દબાણે H2O એટલે પાણીના આયોનિક ગુણ્યાકાર જેની સંખ્યા છે Kw નું મૂલ્ય 1 × 10⁻⁻14 છે. કેટલું છે દોસ્તો? 1 × 10⁻⁻14. અને પાણીનું સંતુલન શું છે? તો H2O + H2O. લૂઈસ લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે જો આ H2O એસિડ હોય તો આ H2O શું થાય? બેઝ. તો અહીંયા આપણને મળશે OH- H3O+. તો પાણીના સ્વ આયનીકરણ દરમિયાન આપણને જે આયન મળે છે OH- અને H3O+ બંનેની મોલ સંખ્યા સરખી છે, માટે આપણે કહી શકીએ કે H+ આયનની સાંદ્રતા 25°C તાપમાને કેટલી હોય? તો આનું વર્ગમૂળ કરી નાખો શું થાય? 1 × 10⁻⁷ મોલર. અને OH- આયનની સાંદ્રતા પણ કેટલી થશે દોસ્તો? 1 × 10⁻⁷ મોલર. દોસ્તો આ સમજ્યા પછી આ દાખલો ગણીશું તો આપણને વધારે મજા આવશે. H+ નું મૂલ્ય આવી ગયું 1 × 10⁻⁷ મોલર. એ અહીંયા મૂકી દો તો શું થાય? -log of 10⁻⁷. 1 ના લખીએ તો ચાલે. બરાબર. log 10⁻10 નું મૂલ્ય કેટલું હોય? હંમેશા 1. આ ઘાત આગળ ગુણાઈ જાય તો જવાબ આવશે +7 +7. એ જ રીતે OH માઈનસ માટે ગણવું હોય તો શું થાય? તો -log of 10⁻⁷ આ મૂલ્યને મૂકી દીધું. log 10⁻10 થઈ ગયા 1 -7 આગળ આવી ગયા તો તમારા થઈ ગયા +7. તો pH માપવાનું મૂલ્ય 0 થી 7, 7 થી 14. તો આપણે અહીંયા કહી શકીએ pH વત્તા pOH બંનેનો સરવાળો કેટલો થાય દોસ્તો? 14 થાય.
pH વત્તા pOH નો સરવાળો કેટલો થાય 14 થાય હવે દોસ્તો મેં શબ્દ વાપર્યો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો જેનું 100% આયનીકરણ થાય તે બધાને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે જેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે એસિડ કયા કયા તો HCl છે H2SO4 છે HNO3 છે H3PO4 છે આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે આ બધા કેવા છે વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ્યારે બેઝ તરીકે કોને લઈશું આપણે તો બેઝમાં NaOH KOH અથવા BaOH ટ્વાઇસ એને આપણે પ્રબળ બેઝ તરીકે વર્ગીકૃત કરીએ છીએ ધ્યાન રાખજો દોસ્તો દાખલો ગણતી વખતે તમને દાખલામાં કયો એસિડ કે કયો બેઝ આપ્યો છે તે નક્કી કરવું ખૂબ જરૂરી છે પ્રબળ એસિડ આપ્યો હોય તો H+ ની સાંદ્રતા સીધી આ સૂત્રમાં તમે મૂકી શકો પ્રબળ બેઝ આપ્યો હોય તો OH- ની સાંદ્રતા તમે આ સૂત્રની અંદર ડાયરેક્ટ મૂકી શકો અને પછી તમે જવાબ લાવવાની પ્રેક્ટિસ કરી શકો ખ્યાલ આવ્યો દોસ્તો તો આ વિડિયો અટકાવીને આ જે વાત મેં કીધી એ બધી તમારી નોટમાં લખજો કારણ કે આપણે ટોપિક પ્રમાણે આગળ વધશું આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ફક્ત પ્રબળ વિદ્યુત વિભાજ્યની pH અને pOH પછી વાત કરશું નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની pH અને pOH ત્યાર પછી જોઈશું તેમાંથી ઉત્પન્ન થતા ક્ષારની pH અને pOH પછી બફર દ્રાવણ અને છેલ્લે દ્રાવ્યતા ગુણાકાર પરના કેટલાક ક્વેશ્ચન લઈને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું તો દોસ્તો આ ટોપિક બધી જગ્યાએ તમને કામ લાગશે ધ્યાન રાખજો ઓકે તો વિડિયો અટકાવીને પહેલા આટલું લખી દો ત્યાર પછી જે પ્રશ્ન છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હમણાં મેં તમને જે બેઝિક ચર્ચા કરી એ તમે નોંધ કરી લીધી હશે દોસ્તો હવે આપણે તેના ઉપરના કેટલાક પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે એસિડના એક જલીય દ્રાવણની pH 2 છે તો તેમાં H3O+ આયનની સાંદ્રતા કેટલી તો આપણને જે મૂલ્ય આપ્યું છે તે લખી દો pH માગી છે 2 બરાબર અને શોધવાનું શું કીધું દોસ્તો તમને H3O+ આયનની સાંદ્રતા તો જો કેવી રીતે શોધાય તો pH નું સૂત્ર આપણે લખ્યું -log of H3O+ ની સાંદ્રતા બરાબર 2 લખાય કે pH 2 છે pH ની જગ્યાએ મેં લખી દીધું ઓકે આધાર કેટલાનો હોય 10 નો આધાર હોય બંને બાજુ માઈનસ વડે ગુણો તો શું થાય log of H3O+ બરાબર અહીંયા થશે -2 ખ્યાલ આવે છે ઓકે હવે મારે ખાલી આટલું શોધવું છે તો log ને હું આ બાજુ લઈ જઈશ તો મારે આવું લખવું પડે H3O+ ની સાંદ્રતા બરાબર anti-log of -2 અને દોસ્તો anti-log નો નિયમ શું છે કે -2 ના ઘાત 12 કહીએ તો પોઈન્ટ પહેલાની રકમ 10 ના ઘાતાંકમાં જાય તો જવાબ આવે છે 10⁻². anti-log નો નિયમ શું છે -2 ને આપણે ડાયરેક્ટ 12 લખી શકીએ તો 12 એટલે શું એ સીધો 10 ના ઘાતાંકમાં જાય તો 10⁻² જવાબ આવે તો તમારો આન્સર શું થઈ ગયો બી સમજ પડી આ પ્રશ્નમાં મેં તમને H3O+ આયનની સાંદ્રતાની જગ્યાએ મેં આવું કીધું pOH નું મૂલ્ય કેટલું તો દોસ્તો તમારો જવાબ શું આવે તો શરૂઆત અહીંથી જ કરો pH 2 લખો અને આપણે જાણીએ છીએ pH વત્તા pOH બરાબર કેટલા થાય દોસ્તો 14 હવે pH 2 આપી છે તો 14 - 2 તો જવાબ શું આવે 12 તો જો મને pOH પૂછ્યો હોય દાખલામાં તો જવાબ કેટલો થઈ જાય 12 સમજ પડી ઓકે આ પ્રશ્નમાં મેં એવું પૂછ્યું હોય કે OH- આયનની સાંદ્રતા કેટલી થશે તો જવાબ શું આવે તો તમે એવું કહો કે સર pOH બરાબર -log of OH- ની સાંદ્રતા આધાર 10 બરાબર અહીંયા મૂકી દો 12 બરાબર -log of OH- ની સાંદ્રતા / બેઝ 10 બંને બાજુ માઈનસ વડે ગુણો તો માઈનસ ને આ પ્લસ બરાબર અને log ને આ બાજુ લઈ આવો તો શું થાય anti-log of 12 બરાબર OH- ની સાંદ્રતા તો 12 એટલે શું કહેવાય 10⁻². સમજ પડી તો જો મને OH- ની સાંદ્રતા પૂછી હોય તો જવાબ આવે 10⁻².
12 અહીંયા કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે આવા પ્રશ્નો તમને GWE માં દોસ્તો પૂછતા હોય છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેઝના એક જલીય દ્રાવણની pOH 11 છે તો તેમાં H3O+ આયનની સાંદ્રતા કેટલી થશે પ્રશ્ન છે બેઝના એક જલીય દ્રાવણની pOH કેટલી છે 11 છે તો તેમાં H3O+ આયનની સાંદ્રતા કેટલી થશે દોસ્તો મને pOH આપી દીધી છે લખી દો 11 અને મને શોધવાનું કીધું છે H3O+ તો અહીંયા હું સૂત્ર વાપરીશ pH pOH બરાબર 14 એના ઉપરથી OH માઈનસ નું મૂલ્ય અહીંયા મૂકો તો pH બરાબર 11 pH 11 બરાબર 14 માટે pH નું મૂલ્ય કેટલું થઈ ગયું દોસ્તો અહીંયા 3 તો pH ની જગ્યાએ હું સૂત્ર વાપરીશ -log of શું લખીશ H3O+ બરાબર 3 બંને બાજુ માઈનસ વડે ગુણો તો શું થાય દોસ્તો log of H3O+ બરાબર -3 માટે H3O+ ની સાંદ્રતા તો અને આમ લઈ જાઓ તો શું થાય anti-log of 12 થઈ તો જવાબ આવી જાય 10⁻³ તો ઓપ્શન બી તમારો જવાબ આવશે તો દાખલામાં મને pH પૂછી ગયો તો જવાબ આવી જાય 3 અને આ દાખલામાં H3O+ ની જગ્યાએ મને OH માઈનસ ની સાંદ્રતા પૂછી ગયો કોની સાંદ્રતા પૂછી ગયો દોસ્તો OH માઈનસ તો અહીંયા સૂત્ર વાપરો -log of OH માઈનસ બરાબર 11 આ પ્લસ ને અહીંયા માઈનસ વડે ગુણી કરે બંને બાજુ શું થશે દોસ્તો OH માઈનસ બરાબર anti-log of 12 11 માટે જવાબ આવી જાય 10⁻11 this is your answer समझ पड़ी दोस्तों भाई और बहनों हाँ के ना श्योर वेरी गुड का कौन मूल्य आएगी दोस्तों तुम्हारो बोलो તમને જે પ્રશ્ન પૂછે એ પ્રમાણે તમારે દોસ્તો જવાબ લખવાના રહેશે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે HCl ના એક જલીય દ્રાવણની સાંદ્રતા 0.001 મોલર છે તો તેની pOH નું મૂલ્ય કેટલું એવું પૂછ્યું શું પૂછ્યું તેની pOH નું મૂલ્ય તો પહેલા दोस्तों દાખલાના ઓપ્શન આપણી પાસે છે 3 10⁻³ 11 અને 10⁻11 પણ પહેલા જોવાનું કે તમને કયો પદાર્થ આપેલો HCl દ્રાવણ કયો આપેલો દોસ્તો જલીય દ્રાવણ હવે HCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેમ કે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે બરાબર તો HCl નું સૂત્ર શું થશે HCl પ્રતિવર્તી H+ + Cl- HCl ની સાંદ્રતા આપી તમને 0.001 તો આની પર લેવાની 0.001 આની પર લેવાની 0.001 કેમ કે મોલ સંબંધ 1:1 અહીંયા કશું નહીં એટલે અહીંયા કશું નહીં અહીંયા કશું નહીં એટલે સપોઝ બે H+ તને બે વડે ગુણો ખ્યાલ આવે છે ઓકે તો શું થશે દોસ્તો અહીંયા સૂત્ર આવશે pH બરાબર પહેલા pH સુધી કરો -log of H3O+ ની સાંદ્રતા -log of આ જે છે અહીંયા મૂકી દો તમે કહેવાય 10⁻³ કહેવાય ના કહેવાય 0.001 એટલે કહેવાય 10⁻³ તો શું થશે દોસ્તો log 10 નું મૂલ્ય થશે 1 આ -3 આગળ આવી જશે તો મળશે +3 તો જો મને દાખલામાં pH પૂછી હોય તો જવાબ આવે 3 H3O+ ની સાંદ્રતા પૂછી હોય તો જવાબ આવે 10⁻³ પણ મને પૂછે છે pOH તો pH + pOH બરાબર મૂલ્ય કેટલું છે દોસ્તો 14 બરાબર pH 3 આવી ગઈ તો pOH કેટલા થશે 14 - 3 બરાબર જવાબ 11 આવી ગયો બરાબર આ દાખલામાં મને OH માઈનસ ની સાંદ્રતા પૂછી હોય તો -log of OH માઈનસ ની સાંદ્રતા બરાબર 11 બંને બાજુ માઈનસ વડે ગુણી કાઢો તો અહીંયા માઈનસ થઈ જાય તો OH માઈનસ ની સાંદ્રતા બરાબર શું થાય તો anti-log of 10⁻11 the anti-log of 12 11
જેનો જવાબ થઈ જાય 10⁻⁻11। તો એક જ પ્રશ્ન દોસ્તો તમને અલગ અલગ સ્વરૂપમાં પૂછાઈ શકતો હોય છે, સમજ પડી? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે NaOH ના એક જલીય દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર છે તો તેની pH નું મૂલ્ય કેટલું હશે? તો દોસ્તો 2 10⁻²² અને 10⁻12 પહેલા જોવાનું કે આપણને પદાર્થ કયો આપેલ છે NaOH કે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ? તો NaOH એ પ્રબળ બેઝ છે। અહીં સાંદ્રતા તમને આપી હતી 0.01 મોલર। તો અહીંયા આપણે પહેલા સમીકરણ લખીશું NaOH પ્રતિવર્તી શું થાય? Na વત્તા OH માઈનસ આ મૂલ્ય છે 0.01 તો આનું પણ શું થાય? કેમ બધાની સાંદ્રતા એક સરખી થઈ? કારણ કે મોલ સંબંધ 1:1:1 છે। આ એનો મોલ સંબંધ છે 1:1:1 બરાબર, સમજણ પડી? ઓકે, તો મને OH માઈનસ ની સાંદ્રતા મળી ગઈ તો હું પહેલા ગણીશ POH। સૂત્ર છે -log of OH માઈનસ ની સાંદ્રતા। 0.01 ને આપણે કહીએ 10⁻², માટે -log of શું થશે દોસ્તો? 10⁻² તો બેઝ 10 log 10 બેઝ 10 પતી ગયા। આ -2 આગળ આવે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? +2। એટલે જો ઓપ્શનમાં 2 પર જવાબ આપ્યો છે પણ પ્રશ્ન મને પૂછે છે શું અહીંયા pH ગણવાનું કીધું છે, મારો જવાબ આવ્યો POH નો। તો હું કરીશ શું? pH વત્તા POH બરાબર 14। pH ની કિંમત 2 અહીંયા મૂકી દો તો POH બરાબર થશે 14 - 2, તમારો જવાબ આવી ગયો 12। હવે તમને એમ પૂછ્યું હોય કે ભાઈ OH માઈનસ ની સાંદ્રતા કેટલી? તો -log of OH માઈનસ બરાબર 12, બંને બાજુ માઈનસ વડે જોડી કાઢો અને આ log ને આ બાજુ લઈ જાઓ તો એ કહેવાય anti-log of -12 એટલે કે 12 તો તમારો જવાબ આવે 10⁻12। ઇઝ ઇટ ક્લિયર? તો દોસ્તો આ થઈ ગયો 10⁻12 એ OH માઈનસ ની સાંદ્રતા। અને જો તમને H પ્લસ ની સાંદ્રતા પૂછી હોય તો તમારો જવાબ થાય 10⁻²। એક જ પ્રશ્ન દોસ્તો યાદ રાખજો, અલગ અલગ રીતે આ લોકો પૂછતા હોય છે અને તમારે જવાબ પણ આ રીતે લાવવાનો હોય છે। હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે H2SO4 ના એક જલીય દ્રાવણની સાંદ્રતા 0.05 મોલર છે તો તેની pH નું મૂલ્ય કેટલું થશે? તેની pH નું મૂલ્ય કેટલું થશે? 2, 1, 10⁻² કે 10⁻1? તો દોસ્તો પહેલા H2SO4 નું સમીકરણ લખીએ। H2SO4 પોતાની જાતે બનાવશે 2H વત્તા SO4 - 2, અહીંયા લખીશું HOS, અહીંયા લખીશું HOS બરાબર। હવે અહીંયા સાંદ્રતા આપી છે મને આટલી 0.05 અને અહીંયા લખી 0.05। તો અહીંયા તમે જો મોલ સંબંધ 1:2:1 છે તો આ 0.05 હોય તો આ કેટલી થાય? 2 * 0.05। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય 2 * 0.05 તો ઘણા લોકો 0.01 આ ખોટું છે। શું થાય? 0.1 શું થાય? 0.1 ધ્યાન રાખજો દોસ્તો। ઓકે, તો આ સાંદ્રતા લઈ તમારે કોની 1 મોલ H2SO4 માંથી ઉત્પન્ન થતા 2H+ ની માટે pH નું સૂત્ર વાપરીશું શું? -log of H+ ની સાંદ્રતા કિંમત અહીંયા મૂકો -log of શું થાય? 10⁻⁻1 log 10/10 નું મૂલ્ય થઈ જાય 1 -1 આગળ આવે તો જવાબ શું થાય? +1। તો તમને બે રીતના પ્રશ્ન પૂછે છે કે pH કેટલી? તો તમારો જવાબ 1 આવી ગયો। તમને એવું પૂછ્યું કે H3O+ ની સાંદ્રતા કેટલી? તો H3O+ ની સાંદ્રતા જો પૂછી હોય તો તમારો જવાબ થાય 10⁻⁻1। તમને ધારો કે એવું પૂછ્યું તો આ દાખલામાં અને POH કેટલી? તો 14 - pH આવું કરો તો 14 - 1 તો જવાબ થાય 13
બરાબર અને એમાં પૂછ્યો કે OH માઈનસ ની સાંદ્રતા કેટલી તો હું લખત NT log of 12 13 તો જવાબ થાય 10⁻⁻13 બરાબર હવે આ તો ગણતરી કરતા આવડશે ને આટલા વિડિયો જોયા પછી કે નહીં આવડે ડાયરેક્ટ મૂક્યું pH + pOH બરાબર છે ડાયરેક્ટ OH માઈનસ બરાબર NT log of શું લખી દીધું બરાબર આવડશે ઓકે ફ્રેન્ડ્સ તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે BaOH સ્પાઇસ ના એક જલીય દ્રાવણની સાંદ્રતા 0.005 મોલર છે તો તેની pH નું મૂલ્ય કેટલું થશે 2 10⁻²² અને 10⁻²² તો પહેલા દોસ્તો વિચારો BaOH સ્પાઇસ એ શું છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પણ એસિડ કે બેઝ OHI એટલે આરએનએસ પ્રમાણે બેઝ બરાબર તો શું થશે પહેલા સૂત્ર લખવાનું BaOH ટ્વાઇસ પ્રતિવર્તિશનો બોલો Ba + 2 + 2OH માઈનસ બરાબર આ મૂલ્ય છે 0.005 તો આપણને કેટલું થવાનું 0.005 અને આ થશે 2 * 0.005 તો મેં ગુણ્યાકાર કરો તો શું થાય 0.0 5 * 10 પડી સમજે ઓકે તો હવે હું સૂત્ર વાપરીશ કયું POH - log OH માઈનસ ની સાંદ્રતા આ મૂલ્ય આવી ગયું 10⁻²² આ કિંમત તમામ મૂકી દો તો -log 10⁻²² log 10 ની કિંમત થાય 1 -2 આગળ આવી જાય તો શું કહેવાય એને દોસ્તો +2 એની પ્રોબ્લેમ સમજ પડી તો મને પૂછ્યું છે pH આપણે જો બેઝ ને પૂછ્યું pH તો pH + pOH બરાબર 14 આ સૂત્ર આપણે આજાકે એટલે શું દોસ્તો આપણે જાણીએ છીએ કે આવું દોસ્તો હું જ્યારે ભણતો 11 12 સાયન્સમાં ત્યારે મારા મેથ્સના સર બોલતા આજાકે એટલે બધા છોકરા બોલે આપણે જાણીએ છીએ કે શું જાણો છો pH + pOH બરાબર 14 કારણ કે આવું લખવાનું મેથ્સમાં બહુ આવે સૂત્ર યાદ રાખવાનું sin² θ + cos² θ = અંતર સ લખી દે આજાકે સમજ પડી ઓકે તો pOH 2 છે તો pH કેટલા થશે 14 - 2 તો જવાબ આવી ગયો 12 હવે તમને એમાં પૂછ્યું હોય તો કોની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા દરેક દાખલામાં પૂછ્યું હોય તો જવાબ શું આવે બોલો બંને બાજુ માઈનસ વડે ગુણી કાઢો -12 અને log ને આ બાજુ લઈ જાઓ અને એન્ટી log કહેવાય તો H3O+ ની સાંદ્રતા બરાબર એન્ટી log of 12 તો જવાબ થશે 10⁻²² જવાબ તો દોસ્તો 10⁻²² તો તમને પૂછી જો pH તો તમારો જવાબ આવશે 12 પણ મેં તમને કીધું કે એ સિવાય બીજા કયા પ્રશ્નો પૂછાય આપણે એની પર ચર્ચા કરી ઓકે દોસ્તો તો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે 3.65 ગ્રામ HCl ના 10 લિટર દ્રાવણની pH કેટલી હશે 2 10⁻²² અને 10⁻²² દોસ્તો જો અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા એમાં કાં તો ડાયરેક્ટ એસિડની સાંદ્રતા આપી દેતા હતા અથવા pH આપી દેતા હતા pOH આપી દેતા હતા અને આપણે ડાયરેક્ટ મૂલ્ય મૂકીને ગણતા હતા પણ આ દાખલાની અંદર તમને H3O+ કે OH- ની સાંદ્રતા આપી નથી તો કરવાનું શું તો પહેલા સાંદ્રતા શોધવાની ના આપી હોય વસ્તુ શોધવાની શું નથી આપ્યું સાંદ્રતા તો દોસ્તો સાંદ્રતાનું આપણે સૂત્ર આજાકે એટલે શું આપણે જાણીએ છીએ કે સૂત્ર કયું છે 1000 ગુણ્યા Wg છેદમાં આંતરિય દર ગુણ્યા Vml 1000 ગુણ્યા Wg એટલે શું તો દોસ્તો મારી પાસે 1000 Wg કેટલા લેવાના 3.65 G એટલે ગ્રામ
આ ગ્રામમાં આપે એટલે ગ્રામમાં જો કિલોગ્રામમાં આપે તો ગ્રામમાં રૂપાંતરણ કરવાનું 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ બરાબર સમજ પડે છે HCl નો આંતરિક દળ કેવી રીતે કરવાનો તો H + Cl H નો 1 Cl નો 35.5 બંનેનો સરવાળો થશે 36.5 અને VmL 10 લિટર છે એટલે કે કરી નાખો 10000 ml કે 1 લિટર એટલે 1000 ml તો 10 લિટર એટલે 10000 ml શું થાય આ 3 મીંડા ઉડી ગઈ આ બે મીંડાને આ નીચે લઈ લો અહીંથી એકને ઉપર લઈ લો આ 10 પણ શું થાય દોસ્તો ઉડી ગયા આ 365 પણ શું થયા ઉડી ગયા તો જવાબ આવ્યો 10⁻² 2 આ કોની સાંદ્રતા આવી ગઈ સમજ પડી હવે HCl પ્રતિવર્તી સૂત્ર શું આવે H+ + Cl- આ 10⁻² તો આ શું થાય 10⁻² આ શું થાય 10⁻². Is that clear friends? Okay. Now pH બરાબર શું થશે -log H3O+ સાંદ્રતા આ કિંમતને મૂકી દો તો જવાબ આવશે -log શું થશે દોસ્તો 10⁻². log 10⁻10 ની કિંમત શું થશે -2 આગળ આવી જાય તો +2 એટલે pH થઈ ગઈ તમારી 2 પૂછ્યું શું દોસ્તો pH તો જવાબ આવ્યો 2 તમને પૂછ્યું હોત આમાં શું કે H3O+ ની સાંદ્રતા તો જવાબ આવે 10⁻². આ દાખલામાં તમને pOH પૂછી હોત તો 14 - 2 એટલે 12 જવાબ આવત અને જો OH- ની સાંદ્રતા પૂછી હોત તો દોસ્તો જવાબ આવે 10⁻². તો એક જ પ્રશ્ન તમને વિવિધ સ્વરૂપમાં દોસ્તો આ રીતે પૂછતા હોય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 4 ગ્રામ NaOH ના 10 લિટર દ્રાવણની pH કેટલી હશે? ફરીથી 4 ગ્રામ NaOH ના 10 લિટર દ્રાવણની pH કેટલી હશે? તો પહેલા વિચારો NaOH એસિડ છે કે બેઝ બરાબર કેટલું આપે છે 4 ગ્રામ અને 10 લિટર પર એનો મતલબ મને સાંદ્રતા આપી નથી તો પહેલા આપણે ગણીશું દોસ્તો એની સાંદ્રતાનું સૂત્ર છે 1000 × Wg છેદમાં આણ્વીય દર ગુણ્યા Vml. આ 4 ગ્રામ આપેલા છે અને સીધા અહીંયા મૂકી તો 1000 × 4 છેદમાં NaOH નું આણ્વીય દર Na + O + H Na ના કેટલા દોસ્તો 23 ઓક્સિજનના 16 હાઇડ્રોજનનો 1 તો 40 ગ્રામ પ્રતિ મોલ તો ભાગ્યા 40 અને Vml 10 લિટર છે માટે શું થાય 10000 તો 3 ગયા 4 ના 40 1 ના છેદમાં 100 એટલે 10⁻². આ શું આવ્યું દોસ્તો સાંદ્રતા આવી ગઈ શું આવી ગઈ દોસ્તો બોલો સાંદ્રતા. હવે NaOH એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય Na+ અને OH- માં. હવે આ 10⁻² છે તો આ પણ થાય 10⁻², આ પણ થાય 10⁻². કેમ કે બધાની મોલ સંખ્યા એક્ઝામ જ છે તો હું પહેલા સૂત્ર NaOH મને OH- ની સાંદ્રતા મળી એટલે સૂત્ર વાપરીશ pOH બરાબર -log OH- ની સાંદ્રતા. તો શું થશે therefore -log અહીંયા થશે 10⁻². log 10⁻10 ની મૂલ્ય થશે 1 આ માઈનસ થશે પ્લસ આ થઈ ગયું +2. તો મને જો pOH પૂછી હોત દોસ્તો તો જવાબ 2 આવત પણ મને દાખલામાં પૂછી છે શું દોસ્તો pH તો pH બરાબર 14 - pOH 14 - 2 એટલે જવાબ થઈ ગયો 12. તો મારો સાચો જવાબ શું છે દોસ્તો 12. હવે ધારો કે મને એની અંદર એવું પૂછ્યું શું કે H3O+ ની સાંદ્રતા કેટલી થશે તો pH ની જગ્યાએ મેં સૂત્ર મૂકી દીધું બંને બાજુ માઈનસ વડે ગુણી કરો તો શું થશે દોસ્તો H3O+ ની સાંદ્રતા બરાબર antilog of 12 માટે જવાબ આવશે 10⁻12. બરાબર દોસ્તો. તો આ રીતે દોસ્તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના દાખલાઓ તમને પૂછાતા હોય છે જેટલા પણ દાખલા બનાવ્યા એ
એવા જ દાખલાઓ દોસ્તો તમને શેમાં પૂછતા હોય છે કોમ્પિટિશન લેવલમાં. કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી, ફક્ત આપણે દોડાવવાનું છે કે h + તે OH- ને આપણે કેવી રીતે શોધીએ. યાદ રાખજો દોસ્તો, એસિડમાં OH- પણ હોય અને બેઝમાં H+ ની હાજરી પણ હોય છે, બરાબર. અને આગળનો જે વિડિયો આપણે જોયો RNS અને લોરી બ્રોન્સ્ટેડનો, એની અંદર તમારે દોસ્તો ઉદાહરણ 7.12 થી 7.15 અને સ્વાધ્યાયના 35 થી 40 નંબરના પ્રશ્નો તમે એને જો બરાબર જોશો આરામથી કરી શકશો ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ.